નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય ભૂગોળના પાઠ નંબર 14 આપત્તિ વ્યવસ્થાપન પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. કુદરતી પ્રકોપો અને દુર્ઘટનાઓ વિશે સવિસ્તાર સમજાવવાનું છે. જ્વાળામુખી, ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ પર પૂર, ભૂસંખલન વગેરે જેવી ઘટનાઓ વિનાશ સર્જે છે, તેથી તેને કુદરતી પ્રકોપ કહે છે. આવો પ્રકોપો અણધાર્યા આવે છે અને બહુ જ ઓછા એટલે કે થોડા સમયની અંદર વિનાશ સર્જે છે. બચાવ માટેનો સમય પણ રહેતો નથી અને આ પ્રકોપો અને દુર્ઘટનાઓ માનવ જીવન અને અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. કેટલાક પ્રકોપોની અસર લાંબા ગાળે અનુભવાય છે, જેમાં જનજીવન તથા સંપત્તિ બચાવવાનો પૂરતો સમય આપણને મળી રહે છે. પ્રકોપોનું વર્ગીકરણ કરીએ તો પ્રકોપ એટલે ઘટના. પહેલું છે વિદ્યાર્થી મિત્રો ભૌતિકીય એટલે કે ભૂકંપ, ભૂસંખલન, જ્વાળામુખી, પ્રષ્ઠોપન. હવામાનલક્ષીની વાત કરીએ તો ચક્રવાત, વંટોળ અને આંધી. આબોહવાકીયની વાત કરીએ તો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉષ્ણલહેર, શીતલહેર, કરાવૃષ્ટિ અને મેઘ પ્રક્ષોભ. જૈવિકની વાત કરીએ તો જૈવિકમાં તીડના હુમલા, પ્લેગ, સાર્સ રોગો, ઇબોલા, પૂર, હિમપ્રપાત વગેરે. જલીય તો પૂર ને હિમપ્રપાત. માનવ સર્જિતમાં અણુ દુર્ઘટના, ઔદ્યોગિક દુર્ઘટના, યુદ્ધ, અણુ વિસ્ફોટો. પ્રકોપોની અસરોની વાત કરીએ તો જાનમાલને મોટું નુકસાન થાય છે. ઇમારતો, સડકો, રેલવે લાઈનો, પુલો વગેરેને નુકસાન થાય છે. લોકોને પારાવાર હાલાકી થાય છે અને ક્યારેક તો સ્થળાંતર પણ કરવું પડે છે અને પોતાના ઘરબાર પણ છોડી દેવો પડે છે. વેપાર, ઉદ્યોગો, કારખાનાઓ વગેરેને મોટું નુકસાન થાય છે. જંતુજન્ય જે રોગો છે તેના કારણે પણ લોકો પરેશાન થઈ જાય છે. અણુ વિસ્ફોટોની અસરો લાંબા સમય સુધી રહે છે અને ભોગ બનેલા લોકોની પેઢીઓ સુધી તેની અસરો રહે છે. નવી પેઢી ખોડખાપણવાળી જન્મે છે. ઝેરી વાયુના પ્રસરણના લીધે લાખો લોકો મોતના મુખમાં ધકેલાઈ જાય છે. આ બધી જ દુર્ઘટનાઓ અને પ્રકોપોને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરે છે. તેની અસરો હળવી કરવા માટે સરકાર ટીમ બનાવે છે, જે લોકોને આપત્તિ સમયે બચાવ કાર્યની અંદર મદદ પણ કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્રકોપ ઉપર ઘણા અંશે નિયંત્રણ મેળવી શકાય છે. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ચક્રવાત, સુનામી, અતિવૃષ્ટિ જેવા કુદરતી પ્રકોપોની આગોતરા માહિતી મેળવી શકાય છે, જેથી કરીને તેની અસરોથી બચવાના ઉપાયો કરી શકાય છે અને શાળાઓમાં આ વિશે પણ શિક્ષણ આપવું જોઈએ. પ્રશ્ન નંબર મિત્રો 2, ભૂકંપની જન સમુદાય ઉપર થતી અસરો સમજાવો. તો ભૂકંપ એ કુદરતી પ્રકોપ છે. તેની અનેક વિનાશક અને રચનાત્મક અસરો જોવા મળે છે, જે આ પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, ભૂકંપના કારણે કેટલાક વિસ્તારોમાં જમીનની અંદર ફાટ પડે છે અને તેમાંથી ગરમ વાયુ અને ગરમ પાણી અને ક્યારેક તો રેતી પણ બહાર ફેંકાય છે. નાના ઝરણા અને નદીઓના વહેણ બદલાઈ જાય છે અને સમુદ્ર મોજા તથા ભરતી વધુ વિનાશક બની જાય છે. ભૂકંપના કારણે મિત્રો જળ હોય ત્યાં સ્થળ અને સ્થળ હોય ત્યાં જળ રચાય છે, એટલે કે ક્યાંક સમુદ્ર હોય તે ટાપુ રચાય છે અને ક્યાંક ટાપુ કે પર્વત પ્રદેશો જળમાં ગરકાવ થઈ જાય છે. ભૂકંપના કારણે ભૂમિના નીચેના સ્તરો બદલાતા ખારા પાણી મીઠા પાણી બને છે અને તેમાંથી વિપરીત પરિસ્થિતિ પણ અનુભવાય છે. ભૂકંપના કારણે શહેરી વિસ્તારોમાં ઘણું જ વ્યાપક નુકસાન થાય છે. વૃક્ષો, વીજળીના થાંભલાઓ વગેરે તૂટી જાય છે અને તેથી નીચે મિત્રો ડૂબી જવાથી કે વીજ પ્રવાહ ખુલ્લો થઈ જવાથી પશુઓ અને માનવીઓ પણ મૃત્યુ પામે છે. મકાનોની અંદર તિરાડ પડી જાય છે અને બહુમાળી મકાનોનું બાંધકામ નબળું પડે છે અને ક્યારેક તૂટી પણ જાય છે. રેલવે તથા સડક માર્ગોને પણ નુકસાન થાય છે. જળાશયોની દિવાલો ક્ષતિગ્રસ્ત થતા આકસ્મિક વિનાશક પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. ગુજરાતની અંદર 26 જાન્યુઆરી 2001ની અંદર આવેલા ભૂકંપે ભારે તારાજી સર્જી હતી. રાત્રિના સમયે થતો ભૂકંપ વધુ વિનાશકારક હોય છે, કારણ કે લોકોને બચાવ માટેનો મોકો મળતો નથી. સમુદ્રના તળિયે થતા ભૂકંપને મિત્રો કારણે પણ ઘણી વખત સુનામી આવે છે અને સમુદ્રના મોજા ખૂબ ઊંચા ઉછળે છે. આમ ભૂકંપના કારણે વ્યાપક નુકસાન થાય છે. દુષ્કાળના પરિણામોની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, વરસાદ અલ્પ માત્રામાં પડ્યો હોય, પાણીની કારમી તંગી ઊભી થઈ હોય, ખેતી ન થઈ શકે, પશુ અને ઘાસચારાનો પ્રશ્ન ઊભો થયો હોય વગેરે લક્ષણોને સામૂહિક સ્થિતિને દુષ્કાળ કહે છે. દુષ્કાળ પડવાનું મૂળ કારણ અલ્પવૃષ્ટિ છે અને કોઈ પણ પ્રદેશની અંદર ઘણો ઓછો વરસાદ પડ્યો હોય
અને આવું સળંગ 2 કે 3 વર્ષ સુધી અનુભવાય ત્યારે દુષ્કાળની ભયાવહ અસર સર્જાય છે. આ પરિસ્થિતિ ઘણી સમસ્યાઓ પેદા કરે છે. દુષ્કાળ એ ધીમી ગતિએ ઉદ્ભવતો અને લાંબા ગાળાની અસરો છોડી દેતો પ્રકોપ છે. ભારતની અંદર પશ્ચિમ ઓડિશા અને આંધ્રપ્રદેશના રાયલસીમા અને તેલંગાણાના પ્રદેશો, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર વગેરે રાજ્યોની અંદર દુષ્કાળ પડવો એ સામાન્ય ઘટના છે. દુષ્કાળના પરિણામો આ મુજબ છે. દુષ્કાળ દરમિયાન પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય છે અને પર્યાવરણીય અવક્રમણ કહે છે. વૃક્ષછેદન પ્રવૃત્તિ વધે છે અને જમીનનું ઘસારણ થાય છે. આ ઉપરાંત મિત્રો પૃષ્ઠીય જળ થતા ભૂમિગત જળનો બેફામ વપરાશ જે છે થાય છે અને વૈશ્વિક તાપ વૃદ્ધિની અંદર એટલે કે તાપમાનમાં પણ વૃદ્ધિ જોવા મળે છે. પાક નિષ્ફળતાથી પશુઓ માટે ઘાસચારાની તંગી અને જળતંગી પણ ઉત્પન્ન થાય છે, જેના કારણે પશુધન નાશ પામે છે અને તેની અસર ડેરી ઉદ્યોગ પર ઉપર થાય છે. ખેત મજૂરની આવક બંધ થઈ જાય છે અને બાળકો કુપોષણથી પીડાય છે. અનાજની તંગી ઉત્પન્ન થાય છે અને લોકો ભૂખમરાનો ભોગ બને છે. અસામાજિક પ્રવૃત્તિનું દૂષણ પણ વધી જાય છે. આમ મિત્રો દુષ્કાળના પરિણામો જે છે તે વિકટ હોય છે. ઔદ્યોગિક દુર્ઘટનાઓ વિશે ચર્ચા કરો. ઔદ્યોગિક સંકુલોની અંદર મિત્રો મુખ્યત્વે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. તે દરમિયાન આકસ્મિક દુર્ઘટનાઓ સર્જાય છે અને ભોપાલની અંદર ઈસવીસન 1984માં થયેલી ગેસ દુર્ઘટના એ જાણીતી ઘટના છે. તેમાં માનવીની બેદરકારીના લીધે ઝેરી વાયુ પ્રસરી જતા અનેક લોકોના મૃત્યુ થયા હતા. રશિયાની ચાર્લબીલ અણુ દુર્ઘટના પણ વૈશ્વિક સ્તરે ખૂબ જાણીતી છે. આ બધી માનવ સર્જિત દુર્ઘટનાઓ હતી અને આવી ઘટનાઓ બને તે પહેલા આપણે આગોતરી તૈયારી રાખવી જોઈએ. જેમ કે જીવન વીમો અગાઉથી અચૂક ઉતરાવવો જોઈએ, પ્રાથમિક સારવાર અંગેની તાલીમ પ્રાપ્ત કરવી જોઈએ, મહત્વના ફોન નંબરો હાથ વગર રાખવા, ઔદ્યોગિક આફતોથી બચવાના ઉપાયો, રસાયણોના ઉત્પાદન કરતા એકમોની નજીકની અંદર વસવાટ કરવાનું ટાળવું જોઈએ, નાગરિકોને જોખમી તથા ઝેરી રસાયણો વિશે માહિતી હોવી જોઈએ, હોનારતના સમયે ત્યાં જોવા જવાના બદલે તેનાથી દૂર રહેવું જોઈએ અને ઘરના બારી બારણા ચુસ્ત બંધ કરી દેવા જોઈએ. ઔદ્યોગિક સંસ્થાઓ કે સરકાર દ્વારા યોજવામાં આવતી તાલીમ કાર્યક્રમની અંદર ભાગ લેવો જોઈએ. લોકોએ પોતાના સામાનની ચિંતા ન કરતા પોતાનો જીવ જે છે તે બચાવવા માટે પ્રાધાન્ય આપવું જોઈએ. હોનારતની આસપાસના વિસ્તારોમાંથી શક્ય હોય તેટલી જલ્દી સ્થળાંતર કરવું જોઈએ. ચીમનીના ધુમાડાથી વિરુદ્ધ દિશામાં ભાગી જવું જોઈએ. મિત્રો મોં ઉપર કાપડનો ટુકડો ભીનો કરીને રાખવો જોઈએ. આપવામાં આવતી જે સૂચનાઓ છે તેનો અમલ જરૂર કરવો જોઈએ. ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 4નો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પૂર. તો પૂર એ કુદરતી પ્રકોપ છે અને નદીઓના પ્રવાહમાં આકસ્મિક અને ઝડપી અસાધારણ વધારો થાય. વધારાનું પાણી નદીના બંને કાંઠાના પ્રદેશો ઉપર ફેલાય અને પાણીના થોડા સમય સુધી ઝડપી અસર રહે તે સ્થિતિને નદીનું પૂર કહે છે. આ ઉપરાંત નદી બંધોની અંદર ફાટ પડે કે ભંગાણ સર્જાય ત્યારે સંચિત થયેલો જળનો જથ્થો ખૂબ જ વેગથી બહાર ધસી આવે છે અને આ રીતે પણ પૂરની સ્થિતિ સર્જાય છે. પૂર આવતા પહેલા લેવાના સાવચેતીના પગલાં. ઊંચાણવાળા સ્થળોની અને ત્યાં પહોંચવાના ટૂંકા માર્ગો વિશે જાણી લેવું જોઈએ. ઘરનો બધો કિંમતી સામાન સલામત સ્થળે ખસેડી લેવો જોઈએ અને પાણી, ગટર અને તેમજ વીજળીના જોડાણો પણ બંધ કરી દેવા જોઈએ. નંબર 3, પોતાના વાહનો બંધ પડી જાય તો વિલંબ કર્યા વગર વાહન છોડી સલામત સ્થળે ખસી દેવું જોઈએ. નદી પરના લોઅર બ્રિજ ઉપરથી મુસાફરી કરવાનું ટાળવું. પ્રાથમિક સારવાર માટેના વિદ્યાર્થી મિત્રો જે કીટ અને વસ્તુઓ છે તે તમારે બાંધીને લઈ જવી જોઈએ. આ ઉપરાંત જાડા દોરડા, નાનો રેડિયો, ટોર્ચ, છત્રી, પ્લાસ્ટિકની કોથળીઓ વગેરે પણ તમારે હાથ વગા રાખવા જોઈએ. લાંબા દંડા, વાંસ, ઊનના વસ્ત્રો, પીવાનું પાણી તથા રસ્તા વગેરે સાથે રાખો. એટલે કે મિત્રો નાસ્તો પણ તમારે લઈ જવાનો છે. પૂર દરમિયાન રાખવા માટેની સાવચેતીઓ તો રેડિયો, ટીવી, ઇન્ટરનેટ અને સમાચાર પત્રોના સતત સંપર્કમાં રહેવું. અજાણ્યા પાણીમાં ઉતરવાનું સાહસ કરવું જોઈએ નહીં. અગત્યના કિંમતી દસ્તાવેજો અને જીવન રક્ષક દવાઓ હંમેશા સાથે રાખો. પાણી ઉકાળીને પીવું તથા તાજો ખોરાક ખાવો જોઈએ. સ્થળાંતર કરવું પડે તેવા સંજોગોની અંદર તમારું સરનામું તમારા વિસ્તારની ડીએમટી કાર્યકરનો આપી રાખો. પૂર પછીની કાર્યવાહી તો ઊંડા અને અજાણ્યા પાણીની અંદર પ્રવેશવો કરવો જોઈએ નહીં અને ભરાયેલા ગંદા પાણીની અંદર જંતુનાશક દવાનો છંટકાવ કરવો. ઘરમાં પૂરનું પાણી ભરાઈ ગયું હોય તેવામાં રહેવું સલામત નથી.
ગટર, વીજળી અને પાણીની લાઈનો ચેક કરાવી લેવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત ગટર અને પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાય છે અને ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જાય છે. તેથી ઉકાળેલું અને ક્લોરીનયુક્ત પાણી પીવું જોઈએ. પૂર પછી ચેપી રોગો ફેલાવાની શક્યતાઓ જે છે તે વિદ્યાર્થી મિત્રો વધુ રહેતી હોય છે. તો આવા સંજોગોની અંદર દાક્તરી સલાહ પણ તમારે લેવી જોઈએ. નંબર 2, ભૂકંપની સામે બચાવની કામગીરી. તો ભૂકંપ એ કુદરતી પ્રકોપ છે અને ભૂકંપ સામેના બચાવમાં આપણું પ્રથમ લક્ષ્ય જીવન રક્ષણ હોવું જોઈએ. ભૂકંપ સમયે આ મુજબના પગલાં જે છે તે લેવા જોઈએ. ખુલ્લા મેદાનમાં હોઈએ ત્યારે ઊંધા સૂઈ જવું જોઈએ. મકાન, શાળા કે કોઈ ઇમારતની અંદર હોઈએ તો મજબૂત ટેબલ, પાટલી જેવી વસ્તુઓની નીચે બેસી જવું જોઈએ. ધુજારીની શરૂઆત થાય ત્યારે ઘરમાં રહેલા ભારે ફર્નિચર અને કાચથી દૂર રહેવું જોઈએ. ધુજારી બંધ થાય ત્યાં સુધી મજબૂત આદર્શ નીચે જ રહેવું જોઈએ. ધુજારી બંધ થતા સલામતીને ધ્યાનમાં લઈ ઝડપથી બહાર નીકળી જવું જોઈએ. બહુમાળી ઇમારતમાં ફસાયા હોઈએ ત્યારે ગભરાઈને બીજાને ધક્કો મારીને બહાર નીકળવાના બદલે દિવાલને અડકીને ઊભા રહેવું અને નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ કરવાના બદલે સીડીઓનો ઉપયોગ કરવો જોઈએ. વીજળીના થાંભલા મિત્રો, વૃક્ષો, બહુમાળી ઇમારતોથી શક્ય હોય તેટલા દૂર તમારે જતા રહેવું જોઈએ. ભૂકંપ વખતે સ્ટેડિયમ, થિયેટર, ઓડિટોરિયમ વગેરે જગ્યાએ ફસાયા હોઈએ ત્યારે બહાર નીકળવા માટે ધસારો કરવાના બદલે સલામત સ્થાન શોધી ઊભા રહી જવું જોઈએ. અપંગો, બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો વગેરેને સલામત રીતે બહાર કાઢવા માટે પ્રાથમિકતા આપવી જોઈએ. ટીવી, ઇન્ટરનેટ બંધ થઈ જાય તે સ્થિતિમાં મિત્રો રેડિયો જે છે એ રેડિયો દ્વારા જરૂરી સંપર્ક કરી શકાય. ભૂકંપ બંધ થયા પછીની કામગીરીની વાત કરીએ તો માનસિક રીતે સ્વચ્છ રહો અને બીજાને મદદ કરવાનો પ્રયત્ન કરો. ભૂકંપ દરમિયાન અલગ થઈ ગયેલા કુટુંબના સભ્યોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરો. કાટમાળ નીચે દબાયેલી વ્યક્તિઓ વિશે જાણકારી મળે તો બચાવ ટુકડીને તેના વિશે માહિતી આપો. ભૂકંપથી નુકસાન પામેલી ઇમારતોની અંદર જવાનું ટાળો. ઘરમાં પ્રવેશતા પહેલા તેની સલામતીની ખાતરી કરો. ગેસ લીકેજ જણાય તો બધી વીજ ઉપકરણોની સ્વિચ તાત્કાલિક બંધ કરી દો. અફવાઓ ન ફેલાવો અને અફવાઓ પર ધ્યાન પણ ન આપો. પ્રસાર માધ્યમો અને ઇન્ટરનેટનો યોગ્ય ઉપયોગ કરીને સાચી માહિતી પ્રસારિત કરો. આગ લાગી હોય તો તાત્કાલિક અગ્નિશામક ફોન નંબર 101 અને પોલીસ કંટ્રોલ રૂમ નંબર 100 ઉપર સંપર્ક કરો. ચક્રવાત. ચક્રવાત એ વિશિષ્ટ પ્રકારનો હવામાનલક્ષી કુદરતી પ્રકોપ છે. ચક્રવાત મુખ્યત્વે સમુદ્ર ઉપર ઉદ્ભવે છે અને ભૂમિ કિનારાના સ્પર્શ સાથે ઓછું થવા લાગે છે. ચક્રવાત દરમિયાન સમુદ્રના વિશાળ વિસ્તારમાં વધુ શક્તિશાળી ભરતીના મોજા ઉછળે છે. તટવર્તી પ્રદેશોમાં ધોધમાર વરસાદ પડે છે અને સર્વત્ર પાણી ફરી વળે છે. ચક્રવાત વૃક્ષો તથા નબળા મકાનોને ઉખેડી નાખે છે. ભારતનો સમગ્ર પૂર્વ કિનારો ચક્રવાતીય સંવેદનશીલ વિસ્તાર છે. ચક્રવાત અંગેની આગોતરી જાણકારી ઉપગ્રહ દ્વારા મેળવી શકાય છે. ચક્રવાત અગાઉ લેવાના પગલાં. તો અફવા ફેલાવશો નહીં, ભયભીત થશો નહીં, અધિકૃત સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો. જરૂર જણાય તો પશુઓ જે છે તેને તમારે છૂટા મૂકી દેવાના છે. માછીમારોએ દરિયામાં જવું નહીં અને પોતાની બોટ સલામત સ્થળે લંગારવી. દરિયાકાંઠે વસતા લોકોએ સલામત સ્થળે ખસી જવું અને ઊંચાઈ ઉપર રહેલા સ્થળોનો આશ્રય લેવો. સ્થળાંતર કરતી વખતે સૂકો નાસ્તો, પાણી, ધાબળા, પ્રાથમિક સારવારની કીટ સાથે રાખવી. ચક્રવાત દરમિયાન લેવાના પગલાં. તો જર્જરિત મકાન, વૃક્ષ કે વીજળીના થાંભલા વગેરે આડેશમાં ઊભા ન રહેવું. ઇન્ટરનેટ, મોબાઈલ, રેડિયો વગેરે દ્વારા સમાચાર મેળવતા રહેવું. અધિકૃત વ્યક્તિઓ કે સરકાર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનો અમલ કરવો. વીજ પ્રવાહ કે ગેસ કનેક્શન બંધ કરી દેવા જોઈએ. ચક્રવાત પછીના લેવાતા પગલાં. ક્ષતિગ્રસ્ત મકાનોની અંદર જવાનો પ્રયાસ ન કરો અને જો ઘર સલામત હોય તો જ ઘરની અંદર જવું જોઈએ. ચક્રવાત પૂરો થઈ ગયા પછી ઘરની બહાર નીકળવું અને વાવાઝોડાના કારણે થયેલા કાટમાળની સામગ્રીઓને દૂર રહેવું જોઈએ. સુરક્ષિત ખોરાકનો ઉપયોગ કરવો. સ્થળાંતર કર્યું હોય તો મળેલી સૂચના મુજબ જ પાછા ફરવું અને ઘરના ગેસ અને વીજ કનેક્શન ખાસ તપાસી લેવા. બચાવની કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, સ્વૈચ્છિક સેવાકીય સંસ્થાઓ વગેરેનો સંપર્ક કરવો જોઈએ. કુદરતી પ્રકોપ. ભૂકંપ, દુષ્કાળ, પૂર, ચક્રવાત, ભૂસ્ખલન, જ્વાળામુખી, પ્રસ્ફોટન વગેરે ઘટનાઓ વિનાશ સર્જે છે. તેથી તેમણે કુદરતી પ્રકોપ કહે છે. આવા પ્રકોપો અણધાર્યા આવે છે અને બચાવની કામગીરી માટેનો સમય રહેતો નથી. તેથી ઘણો વિનાશ સર્જાય છે. કેટલાક પ્રકોપોની અસર લાંબા ગાળે અનુભવાય છે.
જેમાં જનજીવન તથા સંપત્તિ બચાવવાનો પૂરતો સમય મળી રહે છે. કુદરતી પ્રકોપો અને દુર્ઘટનાઓ એ માનવ જીવન અને અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડતી ઘટનાઓ છે. કુદરતી મિત્રો પ્રકોપોનું વર્ગીકરણ 6 ભાગમાં કરવામાં આવે છે અને તે આ પ્રમાણે છે. ભૌતિકીય તો ભૂકંપ, ભૂસ્ખલન અને જ્વાળામુખી. હવામાનલક્ષી ચક્રવાત, વંટોળ અને આંધી. આબોહવાકીય અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, શીતલહેર, ઉષ્ણલહેર, કરાવવૃષ્ટિ, મેઘપૃષ્ઠો વગેરે. જૈવિક તીડના હુમલા, પ્લેગ, સાર્સ રોગો અને ઇબોલા. જલીય પૂર, હિમપ્રપાત. ટેકનિકલ વિકાસ સાધી ચૂકેલા દેશો પ્રકોપની અસર નિયંત્રણ કરવામાં સફળ રહ્યા છે. આ પ્રકોપોથી થતા વિનાશને ઘટાડવા માટે આપત્તિ વ્યવસ્થાપન જરૂરી છે. નંબર 5, ઔદ્યોગિક દુર્ઘટનાઓથી બચવાના ઉપાયો. તો ઔદ્યોગિક દુર્ઘટનાઓ માનવ સર્જિત છે. નાની મોટી બેદરકારી આવી ઘટનાઓના કારણે બને છે. ઔદ્યોગિક સંકુલોની અંદર મુખ્યત્વે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. તે દરમિયાન આકસ્મિક દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે અને તેનાથી બચવાના ઉપાયો આ પ્રમાણે છે. બને ત્યાં સુધી ઝેરી રસાયણોનું ઉત્પાદન કરતા એકમોની નજીક વસવાટ કરવો જોઈએ નહીં. જોખમી રસાયણોના ગુણધર્મોથી માહિતગાર રહેવું જોઈએ. સામાજિક અને સરકારી સંસ્થાઓની તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ અને યુવાનોને આવી આકસ્મિક દુર્ઘટનાઓ વખતે બચાવ કામગીરીની તાલીમ લેવી જોઈએ, જેથી કરીને તે દુર્ઘટનાના સમયે બીજાને મદદરૂપ થઈ શકે. ચીમનીના ધુમાડા કઈ દિશામાં જાય છે તેનું અવલોકન કરી તેનાથી વિરુદ્ધ દિશામાં જાઓ. ઔદ્યોગિક અકસ્માતના સમય ઉપર કઈ દિશામાં સ્થળાંતર કરી શકાય એમ છે તેના વિશે મિત્રો અગાઉથી માહિતી મેળવી લેવી જોઈએ. દુર્ઘટનાના સમયે એક જવાબદાર નાગરિક તરીકે પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને સરકારી સત્તાધીશોને જાણ કરો. અકસ્માત વખતે મોં ઉપર ભીનો રૂમાલ અથવા તો કાપડનો ટુકડો રાખો. વધુ પ્રમાણમાં ઝેરી ગેસ જણાય તો કોઈ વાહનમાં બેસી સલામત સ્થળે પહોંચી જાઓ અને ઘરમાં હોવ તો બારી બારણા ચુસ્ત રીતે બંધ કરી દો. હોનારતના સ્થળની નજીક જવા પ્રયત્ન ન કરો અને બિનજરૂરી ભીડ અટકાવો. સામાન કરતા જીવન કિંમતી છે, તેથી સામાનની ચિંતા કર્યા વગર સૌપ્રથમ જાન બચાવો. જાન છે તો મિત્રો બધું જ તમે મેળવી શકશો. સાયરન સાંભળી, ટીવી ઉપર જરૂરી સૂચનાઓ સાંભળો અને તેનો અમલ કરો. અશક્ત, બીમાર, અપાંગ વ્યક્તિઓ, સ્ત્રીઓ, બાળકો વગેરેની યોગ્ય મદદ કરો અને તેમની સલામતીની ખાતરી કરો. આપત્તિ વ્યવસ્થાપન. કુદરતી પ્રકોપ અને આપત્તિઓને મિત્રો કુદરતી પ્રક્રિયાની અંદર માનવીની દખલગીરીનું પરિણામ માનવામાં આવે છે. કેટલાક પ્રકોપો અણધાર્યા આવે છે અને થોડી ક્ષણોની અંદર વિનાશ સર્જે છે અને તેથી બચાવની કામગીરીનો સમય મળતો નથી. કેટલાક પ્રકોપોની અસર લાંબા ગાળે અનુભવાય છે અને તેમાં જનજીવન તથા સંપત્તિ બચાવવાનો જે છે તે સમય મળે છે. ટેકનિકલ વિકાસ સાધી ચૂકેલા દેશો પ્રકોપોની અસરને નિયંત્રિત કરવામાં ઘણા અંશે સફળ થયા છે. આજના આ ટેકનોલોજીના યુગમાં પરિવહન અને સંદેશા વ્યવહારમાં ઘણો વિકાસ થયો છે, જેના કારણે પ્રકોપો તથા આપત્તિઓની અંદર બચાવની કામગીરી સમયસર થઈ શકે છે. ઉપગ્રહોના કારણે કેટલીક આપત્તિઓના આગોતરા સંકેતો પ્રાપ્ત કરી શકાય છે અને તેના માટે આપત્તિ વ્યવસ્થાપન જરૂરી બન્યું છે. તેની મદદથી જીવસૃષ્ટિ અને અન્ય સંપત્તિનો વિનાશ ઘટાડી શકાય છે. આપત્તિઓ સામે રક્ષણ મેળવવા રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમને જુદી જુદી આપત્તિઓનો સમય કઈ રીતે કામ કરવું તેની તાલીમ પણ આપવામાં આવે છે. નંબર 7, અણુ વિસ્ફોટ. અણુ વિસ્ફોટ એ કદાચ સૌથી વધુ ભયંકર અને જાનમાલની હાનિ કરતી અને લાંબા ગાળા સુધી અસર કરતી દુર્ઘટના છે. આ માનવ સર્જિત પ્રકોપ છે. વર્ષ 1945ની અંદર બીજા વિશ્વ યુદ્ધ વખતે જાપાનના 2 શહેરો હિરોશીમા અને નાગાસાકી ઉપર અમેરિકાએ અણુ બોમ્બ ફેંક્યો હતો અને તેમાં 2 લાખથી વધુ લોકોના મોત નીપજ્યા હતા. સેંકડો લોકો રેડિયેશનની અસરના કારણે જીવલેણ બીમારીઓનો ભોગ બન્યા હતા અને અસંખ્ય લોકો અપંગ અને નિરાધાર બન્યા હતા. આ અણુબોમ્બની અસર આજે પણ જોવા મળે છે અને આવી માનવ સર્જિત દુર્ઘટનાઓથી બચવું એ માનવના હાથમાં છે. વિદ્યાર્થી મિત્રો 1-2 વાક્યની અંદર ઉત્તર આપો. કુદરતી પ્રકોપને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કુદરતી મિત્રો પ્રકોપ છે તેને કુદરતી ઘટના તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર થતા પરિવર્તનો માટે કયા પરિબળો જવાબદાર છે? તો જ્વાળામુખી પ્રસ્ફોટન, ભૂકંપ, દુષ્કાળ, પૂર, ચક્રવાત, ભૂસ્ખલન જેવી કુદરતી જવાબદાર ઘટનાઓ છે. કયા દેશો પ્રકોપની અસરને નિયંત્રિત કરવામાં સફળ થયા છે?
તો મિત્રો ટેકનિકલ વિકાસ સાધી ચૂકેલા જે દેશો છે તે આજે પ્રકોપની અસરને નિયંત્રિત કરવામાં સફળ થયા છે. પ્રકોપને કેટલા ભાગમાં વર્ગીકૃત કરી શકાય? તો 6 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. જૈવિક પ્રકોપના 2 ઉદાહરણ આપો. તો પ્લેગ અને ઇબોલા જેવા રોગો જૈવિક પ્રકોપના 2 ઉદાહરણ છે. ભૌતિકીય પ્રકોપના 2 ઉદાહરણ આપો. તો ભૂકંપ, ભૂસ્ખલન, જ્વાળામુખી પ્રસ્ફોટન એ ભૌતિકીય પ્રકોપના ઉદાહરણ છે. સંભવિતતા અને તીવ્રતા અથવા જોખમના આધારે ભારતમાં કેટલા ભૂકંપ ક્ષેત્રો પાડવામાં આવ્યા છે? તો સંભવિતતા અને તીવ્રતા અથવા તો જોખમને આધારે ભારતની અંદર 5 ભૂકંપ ક્ષેત્રો જે છે તે પાડવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, સાચો વિકલ્પ લખવાનો છે. તો પહેલું જોઈએ કે નીચેનામાંથી કયો પ્રકોપ જે છે તે માનવ સર્જિત છે? તો અણુ વિસ્ફોટ. કચ્છ વિસ્તાર કયા સેસ્મિક ઝોનની અંદર મિત્રો આવે છે? તો આવશે 5. મકાનમાં હોઈએ અને ધરતીકંપની ધ્રુજારી શરૂ થાય તો શું કરવું જોઈએ? તો ઘરના સલામત ખૂણાની અંદર ઊભા રહી જવું જોઈએ. મોરબી હોનારત જે છે તે કઈ સાલમાં થઈ હતી? તો મિત્રો 1979. ચક્રવાત અંગેની અદ્યતન અને જીવંત આગોતરી જાણકારી મેળવી શકાય છે? તો ઉપગ્રહ દ્વારા. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.